આજે હું તમને શ્રાવણ સુદ એકાદશીની વાર્તા કહીશ. શ્રાવણ સુદ એકાદશી ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે કરાય છે. સંતાન પછી કોઈ પણ હોય, જો દીકરો દેવ જેવો હોય તો દીકરી પણ લક્ષ્મીનું સ્વરૂપ છે. એકવાર ધર્મરાજાએ પ્રશ્ન કર્યો, હે શ્રી કૃષ્ણ, મને શ્રાવણ સુદ એકાદશીનું નામ અને તેનું મહત્વ સમજાવો. શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, પુરાણકાળમાં મહેશમતી નગરીમાં મહિજીત નામનો રાજા રાજ્ય કરતો હતો. તે ખૂબ જ ધર્મિષ્ઠ અને પ્રજાપાલક રાજા હતો. પોતાના રાજ્યમાં પ્રજાના કલ્યાણ અર્થે મોટા હોમ હવન અને યજ્ઞ પણ કરતો હતો. તેનું રાજવૈભવ કોઈ પણ મોટા રાજ્ય કે દેવોથી ઓછું ન હતું. ખૂબ જ સુખી અને સમૃદ્ધ હોવા છતાં પણ તેને કોઈ સંતાન ન હતું. તેથી તે ખૂબ જ દુઃખી રહેતો હતો. એક દિવસ જ્યારે રાજા પોતાના પ્રધાન તથા બીજા સૈનિકો સાથે જંગલમાં શિકાર કરવા નીકળ્યો, ત્યારે અચાનક તેને એક ઋષિનો ભેટો થઈ ગયો. ઋષિનું નામ હતું લોમેશ. લોમેશ ઋષિ પરમ તપસ્વી તથા જ્ઞાની હતા. પ્રધાને ઋષિને રાજાનું દુઃખ કીધું અને તેનો ઉપાય બતાવવા પણ વિનંતી કરી. ત્રિકાળ જ્ઞાની ઋષિએ રાજાનો પૂર્વજન્મ જાણી લીધો. તેઓ બોલ્યા, હે પ્રધાન, તારો રાજા પૂર્વજન્મમાં એક વાણિયો હતો. તે વેપાર માટે એક ગામથી બીજા ગામ અવારનવાર જતો હતો. અને આ રીતે એક દિવસ જેઠ માસની સુદ 11ના દિવસે તે એક ગામના પાદરે પાણી પીવા માટે ઉતર્યો. ત્યાં એક ગાય પોતાના વાછરડા સાથે પાણી પીવા આવી હતી. વાણિયાએ પાણી પીતી ગાયને વાછરડા સાથે હાંકી કાઢી અને પોતે પાણી પીવા લાગ્યો. આ જોઈ ગાયનું હૃદય દુભાયું. આ પાપને લીધે તારો રાજા આટલો દુઃખી છે અને સંતાન વિહીન છે. પરંતુ તેના બીજા સત્કર્મોને કારણે આ જન્મે તે રાજા થયો છે. આ સાંભળી પ્રધાને કહ્યું, હે મુનિવર, અમારા રાજાના પાપનો નાશ થાય એનો ઉપાય બતાવો. ઋષિએ કહ્યું, તમે બધા શ્રાવણ સુદ પુત્રદા એકાદશીનું વ્રત વિધિસર કરો અને તેનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો, જેના પુણ્યથી તમારો રાજા સંતાનવાળો થશે. આપણે દર વખત આ વાતનો ઉલ્લેખ કરીએ છીએ અને ફરી કહીશ કે કોઈ પણ વ્રત કરતા પહેલાં મનમાંથી ઈર્ષા, દ્વેષ, લોભ, મોહ અને લાલચનો ત્યાગ કરવો, ત્યારે જ આપનું વ્રત સફળ થશે. પ્રધાને આ બધી વાત રાજાને જણાવી. પછી બધા લોમેશ ઋષિને પ્રણામ કરી નગરમાં પાછા ફર્યા. નગરમાં આવી રાજા અને પ્રધાન સહિત બધા અધિકારીઓએ શ્રાવણ સુદ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું. નગરમાં આવી રાજા અને પ્રધાન સહિત બધા અધિકારીઓએ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરી અને તેનું પુણ્ય પોતાના રાજાને અર્પણ કર્યું. પરિણામે રાણીને પૂરા 9 માસે દેવ જેવો દીકરો જન્મ્યો. ફરી એકવાર, સંતાન દીકરો હોય કે દીકરી એ ઈશ્વરની અમૂલ્ય ભેટ છે. આખા એ નગરમાં આનંદ છવાઈ ગયો અને આ રીતે રાજા રાણી દર વર્ષે એકાદશીનું વ્રત કરવા લાગ્યા.